પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે બ્રોકરેજ હાઉસીસના જે રિએક્શન્સ છે? ગુડ મોર્નિંગ ચાની. શરૂઆત આપણે સેક્ટરથી કરશું તો બેંક પર અહીંયા નુમોરા તરફથી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ છે. કોટક માટે અહીંયા તેઓ રેટિંગ અપગ્રેડ કરીને તેમને ટાર્ગેટ ₹445 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમણે કહ્યું છે કે ઓવરઓલ 2025માં સિસ્ટમ ક્રેડિટ ગ્રોથ જે છે તેમાં લગભગ વાર્ષિક ધોરણે 10%નો એક ગ્રોથ જોવા મળ્યો છે. ઓવરઓલ તેમણે એ પણ કહેવું છે કે ગ્રોથ માટે ડિપોઝિટ મોબિલાઇઝેશન ખૂબ જ જરૂરી છે. ઓવરઓલ એનઆઈએમમાં થોડાક નરમાશ જોવા મળી શકે છે, પણ ઓવરઓલ તેમને કોટક, એક્સિસ અને આઈસીઆઈસી બેંક તેમના ટોપિક્સ અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ઓએનજીસી પર. સીએલએસએ તરફથી આઉટ પરફોર્મ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક તેમને વધારીને ₹415 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે યુદ્ધ બાદ પણ ગ્લોબલી સૌથી ખરાબ પ્રદર્શન જે કરનાર અગર સ્ટોક જે છે એ છે ઈએનપી, અને ખાસ કરીને તેમનું પણ કહેવું છે કે વિન્ડફોલ ટેક્સને કારણે કરીને શેરનું પ્રદર્શન થોડું ખરાબ રહ્યું છે, પરંતુ ગેસ પ્રોડક્શનમાં લગભગ અહીંયા 15%નો ગ્રોથ આવી શકે છે. ત્યારબાદ નજર કરશું ઇન્ડિગો પર. જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ છે. અહીંયા લક્ષ્યાંકની વાત કરશું તો લગભગ 55%નો ગ્રોથ તેઓ જોઈ રહ્યા છે અને ₹6,140 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સમર શેડ્યુલના આધારે ફ્લાઇટ્સમાં વાર્ષિક ધોરણે 6 થી 7% ગ્રોથ જોવા મળી શકે છે, પરંતુ પશ્ચિમ એશિયા યુદ્ધ અને ફ્યુલ કોસ્ટ પર પરિણામ થોડાક નિર્ભર પણ રહી શકે છે. ત્યારબાદ નજર કરશું એશિયન પેઇન્ટ પર. અહીંયા બે અલગ અલગ બ્રોકરેજે મોર્ગન સ્ટેનલી તરફથી અંડરવેટ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક ₹2,126 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ડીલર્સ ચેક મુજબ લગભગ 2 તબક્કામાં 6 થી 8%ની એક પ્રાઇઝીસમાં અહીંયા વધારો થઈ શકે છે, જ્યારે મેક્વારી તરફથી આઉટ પરફોર્મના રેટિંગ સાથે અહીંયા 3100ના ટાર્ગેટ્સ આપણને જોવા મળી રહ્યા છે. તેમને માનવું છે કે ઇન્ડસ્ટ્રીયલ એક મજબૂત પ્રાઇઝિંગના સંકેતો હાલમાં જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ટાઇટન પર. સીએલએસએ તરફથી આઉટ પરફોર્મના રેટિંગ સાથે અહીંયા લક્ષ્યાંક વધારવામાં આવ્યા છે અને ₹4,996 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ચાલુ ક્વાર્ટરમાં કંપનીના સેલ્સમાં લગભગ 43%નો ગ્રોથ જોવા મળ્યો છે. જ્વેલરી સેગમેન્ટમાં લગભગ 57% ગ્રોથની આવનારા સમયમાં તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ બજાજ ફાઇનાન્સ પર મોતીલાલના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા ખરીદારીની સાથે લક્ષ્યાંક ₹900 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપની એઆઈની સાથે લઈને ખૂબ જ ઝડપી કામ કરી રહી છે. કંપનીનું રિસ્ક મેનેજમેન્ટ પણ ખૂબ જ અહીંયા તેમને મજબૂત લાગી રહ્યું છે. લાંબા ગાળા માટે શેર સારું પ્રદર્શન કરી શકે છે તેવી તેઓ ધારણા રાખી રહ્યા છે. પાવર ગ્રીડ પર નજર કરશો. એચએસબીસી તરફથી હોલ્ડ રેટિંગની સાથે લક્ષ્યાંક ₹290 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મેનેજમેન્ટે મૂડી ખર્ચ અને મૂડીકરણનું ગાઈડન્સ તેમને વધાર્યું છે, પરંતુ ઓવરઓલ તેમનું એ પણ કહેવું છે કે એસટીએસ અને બીઈએસએસ સેગમેન્ટમાં પણ નવા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. મોતીલાલ ઓસવાલ તરફથી પણ આપણને અહીંયા પાવર ગ્રીડ માટે ન્યુટ્રલ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક તેમને ₹302 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઓવરઓલ કંપનીના ભવિષ્યમાં નવા પ્રોજેક્ટને લઈને કેપેક્સમાં સારો એવો વધારો જોવા મળી શકે છે. ત્યારબાદ ટાટા પાવર પર નજર કરશો. મોતીલાલ ઓસવાલ તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક ₹455 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મુન્દ્રા પ્લાન્ટનું નુકસાન જે છે તે લગભગ હવે 75% સુધી અહીંયા ઘટી શકે છે અને સોલાર અને રિન્યુએબલ બિઝનેસમાં પણ આવનારા સમયમાં એક ઝડપી ગ્રોથ તેઓ જોઈ રહ્યા છે. રેચાને ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પણ દરેક પર સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી, આ બધા સ્ટોક સેક્ટર્સ આજે ફોકસમાં રાખીશું. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો